સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂના તથ્થા મુદ્દામાલ સાથે તાલુકા કુલ 6,78,630 લાખના જથ્થા સાથે બે ઝડપાયા, બેને વોન્ટેડ જાહેર કર્યા। સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સૂચના આપેલી હોય અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલું હોય। પ્રોહી તથા જુગારના કેસ શોધી કાઢવા માટે સૂચન કરેલું હોય। આરબી ભટોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં આવેલી એલસીબી શાખાની અલગ અલગ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીના સ્મિત રમેશ, દિનેશ કાંજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય શંકરને સંયુક્ત બાતમી મળી હતી। એક ગ્રે કલરની નિશાન ટેરેનો કાર નંબર GJ05JA5968 દ્વારા વિદેશી દારૂનો જથ્થો લઈ ઉકાઈથી મગતરા થઈ પીપલવાડા ગામ તરફ લેવાઈ રહી છે। માહિતી મળતાની સાથે એલસીબીની ટીમ તરત મગતરા પીપલવાડા રોડ પર બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી શંકાસ્પદ વાળી ગાડી આવતા અટકાયત કરી તપાસ હાથ ધરતા અંદરથી વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ 6,78,630નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉપરાંત મનાભાઈ ઉર્ફે મુન્ના ગામિત અને મેહુલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।